નમસ્કાર મિત્રો, તમારા બાળકના હાથની હથેળી ઉપર જો લાલ લાલ ચકામા પડ્યા હોય, પગના તળિયા ઉપર લાલ લાલ ફૂડકીઓ થઈ હોય, અથવા તો મોઢામાં ચાંદી પડી હોય કે અલ્સર થયા હોય અથવા તો છાલા પડ્યા હોય તો કોઈ ચિંતા કરશો નહીં. આને હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝ કહે છે. આવો સમજીએ આ રોગ શું છે, એ કેમ થાય છે અને એની સારવાર માં શું કરવું જોઈએ. હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝ એક વાયરસથી થતો રોગ છે. એન્ટ્રોવાયરસ નામની ફેમિલી ગ્રુપના મુખ્યત્વે બે વાયરસ, કોક્સાકી વાયરસ અને એન્ટ્રોવાયરસ 71 અને કોક્સાકી વાયરસ A16 નામના વાયરસથી મોટે ભાગે નાના બાળકો એટલે કે 1 થી 5 વર્ષની ઉંમરના બાળકોમાં હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝ મુખ્યત્વે રેઇની સિઝનમાં થાય છે અને આ એનું મુખ્ય કારણ છે. મિત્રો, આ વાયરસ બહુ જ ચેપી હોય છે. રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ એટલે કે બાળકના થૂંક, બાળકની છીંક, નાકમાંથી નીકળતું પ્રવાહી અથવા તો ઝાડા વાટે આ વાયરસ એક સંક્રમિત બાળક અથવા તો માણસમાંથી બીજા બાળકની અંદર ફેલાય છે, અથવા તો એક સંક્રમિત બાળક કોઈ બીજા બાળકના સીધા સંપર્કમાં આવે, જેમ કે બાળકો એકબીજા સાથે રમતા હોય તો આ વાયરસ ઝડપથી બીજા બાળકની અંદર સ્પ્રેડ થાય છે. એનો ઇન્ક્યુબેશન પીરિયડ જનરલી 3 દિવસનો હોય છે. એટલે કે જો ઇન્ફેક્ટેડ બાળકના કોન્ટેક્ટમાં બીજો કોઈ તંદુરસ્ત બાળક આવે તો 3 દિવસની અંદર એ બાળકમાં પણ હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝના લક્ષણો જોવા મળે છે. મોટે ભાગે એની રિકવરી લગભગ 7 થી 10 દિવસની અંદર, કોઈક વાર 12 દિવસ કે 2 અઠવાડિયાની અંદર મેક્સિમમ એ રિકવર થઈ જતું હોય છે. ભાગ્યે જ કોઈક બાળક અગર ડિહાઇડ્રેટેડ હોય અથવા તો એને મેનિન્જાઇટિસ એટલે કે બ્રેઇનમાં ઇન્ફેક્શન થયું હોય કે એવું કંઈ થાય તો બાળકને એડમિટ કરવાની જરૂર પડી શકે છે. એના લક્ષણો જોઈએ તો મોઢાની અંદર છાળા પડવા એટલે કે ચાંદી પડવી, હાથની હથેળી, પગના તળિયા અને મોઢાની આજુબાજુ લાલ લાલ કલરના ચકામા થવા, કોઈક વાર હળવો તાવ આવવો. સૌથી મહત્વનું લક્ષણ જે માતા પિતાને ટેન્શનમાં રાખે છે એ છે બાળકની ભૂખ ઓછી થવી અથવા તો એને ખોરાક લેવામાં તકલીફ પડવી. એનું કારણ છે એક તો જીભ ઉપર કે મોઢામાં થયેલા છાળા અને બીજું છે ગળાના પાછળની બાજુ પણ ચાંદી પડવાની શક્યતા રહેતી હોય છે, જેને અમારી મેડિકલની ટર્મિનોલોજીની અંદર ડિસ્ફેજિયા કહેવાય છે. જેના લીધે થઈ અને બાળક ઘણી વખતે ખાવાનું ઓછું કરી દે છે અથવા તો બાળક બંધ કરી દે છે અને ઇરિટેબલ પણ એ રહે છે. એની સારવાર જોઈએ તો કોઈ એન્ટીવાયરલ દવા નથી. એન્ટીબાયોટિક્સ સેકન્ડરી ઇન્ફેક્શન થયું હોય તો કામ આવે, બાકી આ જે તકલીફ છે એ વાયરસના લીધે સ્પ્રેડ થાય છે એટલે એન્ટીબાયોટિક્સનો પણ આમાં કોઈ રોલ નથી. ફક્ત અને ફક્ત સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે કે બાળકને જે સિમ્પ્ટોમ દેખાય એ પ્રમાણે એની સારવાર કરવાની હોય છે. જેમ કે દુખાવા માટે કે તાવ માટે તમે પેરાસિટામોલ આપી શકો. જો મોઢાની અંદર છાળા વધારે પડતા થયા હોય અથવા તો બહુ વધારે સિવિયર કન્ડિશન હોય તો માર્કેટની અંદર ઓરલ જેલ જે એપ્લાય કરવાની હોય છે એની કેટલીય બ્રાન્ડ્સ અવેલેબલ હોય છે, એ તમે એપ્લાય કરી શકો છો. સોલિડ ફૂડ લેવામાં બાળકને તકલીફ પડશે કારણ કે મોઢાની અંદર જે છાળા પડ્યા છે એના લીધે એને પેઇન થશે, એટલે સાદો ખોરાક અને હળવો ખોરાક જેમ કે દૂધ ખીચડી, ફ્રૂટ જ્યુસ, ખીચડી અને દૂધ મિક્સ કરીને ઇવન ORS પણ તમે આપી શકો. સૌથી શ્રેષ્ઠ છે એ બાળકને રેસ્ટ કરાવો અને હાઇડ્રેશન એટલે કે ભરપૂર માત્રામાં પ્રવાહી આપવું. એનું કારણ છે કે બાળકનો ખોરાકનો ઇન્ટેક ઓછો થઈ જાય છે એટલે એને પ્રવાહી આપવાથી એનું હાઇડ્રેશન મેન્ટેન રહે છે. અને બીજું, ફીવર કોઈક વાર બાળકને હોય તો એના લીધે પણ ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ વધી જાય છે. બાળકને કઈ રીતે હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝથી બચાવવું અથવા તો એક બાળકમાંથી બીજા બાળકમાં સ્પ્રેડ થતું કઈ રીતે અટકાવવું. જેમ COVID-19 વખતે આપણે જે વસ્તુ સાચવતા હતા, યુનિવર્સલ હાઇજીન કે યુનિવર્સલ પ્રિકોશન, હેન્ડ હાઇજીન મેન્ટેન કરવાનું, હાથ પગ વારે ઘડીએ ધોઈ નાખવાના, મોઢા ઉપર આપણે માસ્ક રાખી શકીએ, સેનિટાઈઝરનો યુઝ કરી શકીએ, આ બધી જ વસ્તુઓ આપણે કરવાની હોય છે. એની સાથે સાથે અગર કોઈ બાળક સંક્રમિત થયેલું છે અને મોટું છે કે જે સ્કૂલમાં જાય છે અથવા તો બીજા બાળકો સાથે રમે છે તો એને સ્કૂલમાં આપણે
ન મોકલવું જોઈએ. બાળકના કપડાં, રમકડા, એને જમવાની થાળી વગેરે જેવી ચીજ વસ્તુઓ આપણે બીજા બાળકથી દૂર રાખી શકીએ અને એવી રીતે આપણે એને બીજા બાળકને સંક્રમિત થતું અટકાવી શકીએ છીએ. મિત્રો, અત્યારે વરસાદની સિઝનમાં હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝના કેસીસ બહુ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે મોટાભાગના કેસીસ ફૂલ્લી રિકવર થઈ જાય છે. પરંતુ જો તમારું બાળક અસ્વસ્થ લાગે અથવા તો ડિહાઇડ્રેટેડ લાગે તો તમારા બાળરોગ નિષ્ણાતનો સંપર્ક તુરંત જ કરજો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા માતા પિતાઓને શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરજો. થેન્ક યુ.